વાત કરીએ ડાંગના પોલીસ વડા યશપાલ જગણિયાએ મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે પ્રજાજોગ અપીલ કરી છે। મકર સંક્રાંતિનો તહેવાર કોઈ વ્યક્તિ, પશુ કે પક્ષીનો જીવ લેનાર તહેવાર ન બને તે માટે ચાઇનીઝ તુક્કલ, નાયલોન દોરીના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આગામી દિવસોમાં આવનાર મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ડાંગની જનતા ઉત્સાહપૂર્વક મકર સંક્રાંતિનો તહેવાર ઉજવી શકે તે માટે થઈને યોગ્ય બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે। જો કોઈ ચાઇનીઝ કે નાયલોન, પ્લાસ્ટિક દોરી અથવા તો અન્ય હાનિકારક પદાર્થોની કોટિંગ કરેલી દોરીનો ઉપયોગ કરતા અથવા વેચાણ કરતા જણાશે તો પોલીસને જાણકારી આપવા અને પોલીસ ઇમરજન્સી સંપર્ક કરી અને જાણકારી આપવા અનુરોધ કરાયો છે। આવનારા મકર સંક્રાંતિના ઉત્સવ નિમિત્તે ડાંગ પોલીસ તરફથી યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેથી ડાંગની જનતા આ તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવી શકે અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને। આ સાથે જ ડાંગ પોલીસ તરફથી સમગ્ર જનતાને એ અપીલ પણ કરવામાં આવે છે કે ચાઇનીઝ દોરી, તુક્કલ અને અન્ય કાચની દોરી આવા જે કોઈપણ પ્રકારના હાનિકારક વસ્તુઓનો ઉપયોગ ન કરે, તેમજ આવી કોઈ વસ્તુ કોઈપણ જગ્યાએ વેચાતી મળતી હોય તો તેનો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ ઉપર સંપર્ક કરી અને પોલીસને જાણ કરે, જેથી આવા તત્વોના વિરુદ્ધમાં યોગ્ય કાયદેસરના પગલાં લઈ શકાય। આ ઉપરાંત ઓનલાઈન પોર્ટલો ઉપર પણ જો આ પ્રકારની વસ્તુઓ મળતી હોય અને તો એ વસ્તુઓ કોઈ ખરીદે નહીં અને આવી કોઈ વસ્તુઓ મળતી હોવાની જાણ પણ પોલીસને કરે, જેથી આવા ઓનલાઈન પોર્ટલોના વિરુદ્ધમાં પણ પોલીસ તરફથી પગલાં લઈ શકાય।